આજથી આપણે બધે ઉપર જવાનું છે, તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, કેમ કે હવે બધા ઉપરના ધામ આવશે તો હું તમને બતાવીશ અને તમને ઘણું બધું જાણવા જેવું અને જોવા જેવું મળશે. અને અહીંયા હરિદ્વાર થી અમારી બસ પણ ચેન્જ થઈ જવાની છે. અત્યારે અમે લઈને આવ્યા હતા મહાવીર અને અત્યારે બીજી બસમાં જવાનું છે. જોવો યમનોત્રી તરફ જતા કેવું મસ્ત મજાનું લોકેશન છે રસ્તામાં. અમે બધા અત્યારે અહીંયા ફોટા પાડવા રોકાણા છીએ. જો એને મસ્તીનો હું અને ચેતના બે હે ને કેરી તોડવા આવ્યા હી. તો જો સામે ઝાડ હે, જો કેરી હે. તો આટલામાં કહેવાનું એટલું જ કે આ કોઈ જોવે નહીં કે રોડ ઉપર વઢશે અને ઈ પાછા એવું હિન્દી બોલીને વટશે ને જેવું આવડતું નહીં હોય. જો મેં કેરી તો મેં એને તોડી લીધી હે અને હવે મને એને મીઠો લીમડો દેખાઈ ગયો હે. એટલે આપણી બસમાં એને શાકનો ને દાળનો વઘાર કરવા માટે આપણે લીમડો અહીંથી લઈ લેવાનો એકદમ ફ્રીમાં. અને તમને ખબર છે ને આપણે કહેવાય ગુજરાતી એટલે કોઈ વસ્તુ ફ્રી મળતી હોય ને બાકી નહીં મૂકવાની, લઈ જ લેવાની. તમારે કોઈ લાવો હોય તો કહીજો, હું તમારા માટે લેતા આવીશ. હો હેલો, કેમ છે મજામાં? હું ચમારસ ગામનો સરપંચ અને આવ્યો છું અત્યારે ચારધામ યાત્રા કરવા. હું અને મારું ફેમિલી, મારી સાથે મારા ઘરના અને મારી દીકરી, અમે 3 છીએ અને અમારા ગામના 4-5 છે. એમ કુલ મિલાકર 45 જણા છીએ. અને આવ્યા છીએ ફરવા. ભરતભાઈ મેણિયા સાથે આવ્યા છીએ અત્યારે અને હાલ જઈ રહ્યા છીએ યમનોત્રી. કાલે હરિદ્વારમાં હતા, હવે જઈ રહ્યા છીએ યમનોત્રી. યમનોત્રી લગભગ 7 સુધીમાં પહોંચી જાય તો પહોંચી જાય. કાલે યમનોત્રીના દર્શન કરશું, પછી અહીંયાથી આગળ દેખતે ક્યાં હોતા હૈ. તો આપણે ફાઇનલી હોટલ પર રોકાઈ ગયા છે. રસ્તામાં મેં વિડીયો નહોતા બનાવ્યા કેમ કે મારી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી. અને અત્યારે અમારા એક રસોડાના એક ભાઈ હતા જે વઘારને એવું કરતા હતા, એમને થોડીક તબિયત પ્રોબ્લેમ આવી ગઈ તબિયતમાં, એટલે એ પાછા વયા ગયા. એટલે જો અમારી સાથે જે ફરવા આવ્યા છે ને ઈ સ્ટાફ અમારી મદદ કરે. જો ઈ લોકો રસોડું કરાવે, આ બધા અહીંયા ફરવા આવ્યા છે. તો આજના બધાય રસોડાના માલિક છે. જો આજે જે લોકો ફરવા આવ્યા છે એ પોતે એમના હાથેથી બનાવીને ખાવાના છે. અને આજના મેનેજમેન્ટ છે ટકુબેન. આ ડોક્ટર સાહેબ જોવો બહુ ખાસ માણસ છે, મારા મમ્મી ની સેવા કરે છે. ટૂર ઓપરેટર છે, મેનેજર છે, બરાબર. ભરતભાઈ મેણિયા. તો ફાઇનલી આપણી 4 ધામની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ યમનોત્રી તરફ. જો આ રસ્તો, જો સામે બરફ દેખાય છે. કોઈને લાવો હોય તો કહેજો, હું લેતા આવીશ. તો ફાઇનલી આપણી યાત્રા અહીંથી સ્ટાર્ટ થાય છે અને યમનોત્રી તરફ જાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. અને લાકડીઓ જો લઈ લીધી છે. બતાય ચેતના લાકડી બતાય તો. જો યમનોત્રી તરફ જઈ રહ્યા છીએ. 1 કિલોમીટર ચાલી નાખ્યું અને હવે 5 કિલોમીટર કે 6 કિલોમીટર 5 કિલોમીટર ચાલવાનું છે, કેમ કે કુલ રસ્તો 6 કિલોમીટરનો છે. છેક બરફ પાસે જવાનું છે સામે. જોવો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આપણે 1.5-2 કિલોમીટર ચાલીને યમુના દ્વાર પાસે પહોંચી ગયા છીએ. તો તમે લોકો દર્શન કરી લેજો. છેક આપણે બરફ પાસે જવાનું છે. અત્યારે થાકી ગયા એટલે મસ્ત મજાનો મકાઈનો ડોડો ખાવા બેસી ગયા હી અને આરામ કરવા. તમારે કોઈને મકાઈનો ડોડો ખાવો હોય તો આવી જાજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે લોકો અહીંયા યમનોત્રી આવેલા છો કે નહીં, 4 ધામ કરેલા છે કે નથી કરેલા, મને જરૂરથી જણાવજો. એ હેમા, જો મારા હાથમાં મકાઈનો ડોડો હે, તારે ખાવો હે? આમ જો ભાઈ બરફ હે, બરફ. તું આવી નહીં ને? જો બરફનો પહાડ. મને વિડીયોમાં બરફનો પહાડ દેખાડવાની બહુ મજા આવે કેમ કે તમે તો કદી જોયો જ ન હોય. મંદિર થોડીક જ દૂરી પર છે અને અમે પહોંચવામાં પણ જો આ ચેતના ઘડીક થઈને થાકી જાય. હજી તો કેદારનાથ ચડવાનું હોય એમ કેમ હાલ છે? જોવો તો ખરા. આ જો રાજુ દીદી, કલન ભૈલો, આ બધા કેદી હાલીને પહોંચશે? બોલો, થાકી જાય છે. આવું હોય તો ખાલી एक पे पीछे चलती आ रही है। इसकी हालत देखो सर, इसकी हालत सब देखो। અમાર ઘરના માણસ કઈ ન થાય. જો અમાર મેન માણસ છે, इसको कभी कुछ नहीं होता है।
એને કઈ થાય તો પૈસા પાછા. ક્યારના 3 કિલોમીટર ગણીને સમજીને વિચારીને ચડી, પણ 3 કિલોમીટર પૂરા જ નથી થતા. થાકી ગયા. એના કિલોમીટર પૂરા થઈ ગયા જો બધાના. इतना पूरा आ गया बताइए ये चटना तो पूरा ही हो गया જો ખાલી ચેતનાની હાલત. રાજુ દીદી ક્યારનું 3 કિલોમીટર હે, ક્યારના હાલી 3 કિલોમીટર પૂરું ન થતું. બધાની હાલત પૂરી થઈ ગઈ. ચેતના જો ખાલી ચેતના. જો બધી બાજુ પહાડ ને પહાડ જ છે. અને એમાં પાછા હું ચેતના ને મારી આખી ટીમ આખી અલગ થઈ ગઈ અને હું આખી એકલી પડી ગઈ હું એમને ગોતવાના છે. નેટવર્ક આવતું નથી. ચડી જાય તો સારું. એક તો થાકી ગયો જો નીચે માંડ થઈ કાઢી ચડાવી. 2 મીટર ને 3 મીટર ને 3 કિલોમીટર પૂરા જ નથી થતા. મળીએ હવે નેક્સ્ટ ક્લિપમાં. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મને ચેતના ને જડી ગયા, ખોવાઈ ગયા હતા ને મને ચેતના ની જડી ગયા. એટલે હું ખોવાઈ ગઈ હતી ને એટલે મને ચેતના ની જડી ગયા. જો આવ્યા જાદુ થઈને બેઠા એ બધા. જો धीमो धीमो वरसाद आवे हुई जादू जेवी થઈ ગઈ અહીંયા આવીને હું જાદુ જેવી થઈ ગઈ. જો હાલો મંડો હવે તો ફરીદાન અમે બધા ભેગા થઈ ગયા છીએ એટલે હવે અમે બધા ચાલતા રહીશું. જો ચેતનાની હાલત ક્યાં ઉતી આમ જો તો ખરા ક્યાં ઉતી હે આમ જો. હજી તો આમાં કેદારનાથ ચડવાનું બાકી હે. મેકઅપ આર્ટિસ્ટ ચેતનાબેન ચૌહાણ દંડો બંડો લઈને ઉતી જો ટીકડી લઈને ઉતી હાલી ન શકતી. પાવર આવે એની ટીકડી લઈને ઉતી. બોલો ક્યાં કેદારનાથ ચડે ગીરે તું. અને પાછી મને શીખડાવતી હતી કે આપણે કેદારનાથ ચડશું. તો મેગી આવી ગઈ છે અને બધા ધીમે ધીમે પેશન્ટ થતા જાય છે ભક્તોમાંથી. તમારે કોઈને મેગી ખાવી હોય તો આવી જાય. હવે થોડુંક જ આગું મંદિર છે. થોડાક જ મિનિટમાં યમુના મંદિરે પહોંચી જશું. યમનોત્રી. અને આજે અમારા રાજદીદી ક્યારના થાકી જાય માન ચડે. અને ચેતના બુને બહુ થાકી જાય પણ અત્યારે આમ એનર્જી આવી ગઈ છે મેગી ખાઈને એટલે એ આગળ નીકળી ગયા છે. અને આ જો કલન ભૈલો ઈ નો થાક્યો. મજાનો બહાદુર છે મારા જેવો. ફાઇનલી આપણે પહોંચી ગયા ને આપણે જે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ રજીસ્ટ્રેશન ચેક કરાવવાનું છે ને પછી ફાઇનલી આપણે મંદિરમાં જઈ શકશું. જુઓ ફાઇનલી આટલો બધો કષ્ટ અને આટલું બધું ચાલ્યા પછી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો તમે લોકો દર્શન કરી લેજો. તમારા વતીના દર્શન હું કરી લઈશ. અને કમેન્ટ કરીને કહી દેજો કે કોણ કોણ આવેલું છે મંદિરે. અને 4 ધામની યાત્રા આપણે આખી પૂરી કરવાની છે તો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને જો તમે અહીંનો વ્યૂ ખાલી જુઓ. બધી બાજુ પહાડ છે પહાડ. તો હવે આપણે દર્શન કરી લીધા છે અને ફોટા અને વિડીયો બનાવીને હવે આપણે નીકળી જશું આપણી બસ બાજુ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો આ છે માં યમુના નદી. કહેતા બહુ જ દુઃખ લાગે છે કેમ કે એટલી ગંદકી બધા નાય છે. એમના કપડાં અહીંયા મૂકીને જાય છે. માતાજીને જે સાડી ચડાવે એ પણ અહીંયા મૂકીને જાય છે. તમે એક બાજુ આને માતા માનો છો ને એક બાજુ આટલી બધી ગંદકી. તો પણ હું અહીંયા દર્શન કરવા આવી છું. તમે લોકો અહીંયા આવો તો ગંદકી ના કરતા. અને સાઈડમાં જ્યાં ધુમાડા નીકળે છે ગરમ પાણીનો કુંડ છે જેની અંદર બધા ચોખા બાફે છે. એનું મહત્વ શું છે એ હજી મને ખબર નથી પણ તોય તે આજનો વિડીયો આટલો જ હતો. ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીએ આગલા વ્લોગમાં પાર્ટ 6 માં. ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.